નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ફેબ્રુઆરી મહિનામાં પડશે માવઠાઓનો માર, રેશન કાર્ડને લઈ આવ્યા મહત્વના સમાચાર, સરકારની જાહેરાત, 2000નો હપ્તો થશે હવે જમા, હવે ફાયદો, મહિને મળશે મિત્રો 20,500ની કમાણી, 5 રૂપિયામાં રહેવા માટે મળશે હવે ઘર અને બીજા અન્ય સમાચારોની માહિતી પણ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં પડશે માવઠાઓનો માર। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો ફરીથી માવઠાઓનો માર જોવા મળશે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆત મિત્રો થવાની છે અને ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કઈ તારીખોમાં મિત્રો માવઠાઓનો માર જોવા મળશે। ખેડૂતો માટે ફરીથી મિત્રો માઠા સમાચાર સામે આવી ગયા છે। ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ફેબ્રુઆરી માસમાં એક પછી એક વિક્ષેપ આવશે। 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની મિત્રો શક્યતાઓ રહેલી છે, જ્યારે મિત્રો ફેબ્રુઆરી 4 થી 7 એ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે, જેના કારણે હવામાનમાં મોટા પલટાઓ આવવાના છે। ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા થશે, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહી છે અને અન્ય પશ્ચિમી વિક્ષેપ 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે મિત્રો આવશે, જેના કારણે હવામાનમાં મોટા પલટા મિત્રો જોવા મળવાના છે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવતા ગુજરાતના હવામાનમાં વાદળછાયું વાતાવરણ, પવનની ગતિ, છાંટા કે કમોસમી વરસાદની શક્યતાઓ રહેતા ખેડૂત મિત્રો પાક સંરક્ષણ માટે પગલાં લેવા યોગ્ય રહેશે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડને લઈ મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, કેમ કે અત્યારે મિત્રો રાશન કાર્ડના 3 કલરના રાશન કાર્ડ આવે છે। કયું રાશન કાર્ડ કેવી રીતે ઉપયોગ થાય છે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું। આજનો આ ટોપિક મિત્રો ખાસ તેના માટે જ બનાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો હું તમને જણાવીશ કે કયા કલરનું રેશન કાર્ડ કઈ રીતે ઉપયોગી થાય છે। ખાસ મિત્રો જણાવું તો ગુલાબી અથવા લાલ કલરના રેશન કાર્ડને સામાન્ય રીતે મધ્યમ વર્ગ અથવા ગરીબી રેખાથી ઉપર એટલે કે APLમાં આવતા પરિવારો માટે હોય છે। તેના દ્વારા મિત્રો સામાન્ય ભાવે અનાજ મળે છે અને અન્ય સરકારી અને અન્ય સબસિડી તેમજ ઉજ્જવલા અને આવાસ યોજનામાં પણ મિત્રો લાભ મળી શકે છે। જ્યારે મિત્રો પીળું રાશન કાર્ડ આવે છે, આ કાર્ડ ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારો માટે હોય છે। આ કાર્ડ ધારકને સરકાર દ્વારા ખૂબ જ રાહત દરે ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ અને કેરોસીન જેવી મિત્રો જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે। જ્યારે મિત્રો સફેદ રેશન કાર્ડ આવતું હોય છે, આ રેશન કાર્ડ આર્થિક રીતે સદ્ધર લોકો માટે હોય છે, જેમને સબસિડીવાળા અનાજની જરૂર નથી। આ કાર્ડ માત્ર ખાલી ઉપયોગ મુખ્યત્વે સરનામાના પુરાવા તરીકે મિત્રો, ઓળખ કાર્ડ તરીકે મિત્રો રાખવામાં આવેલું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની જાહેરાત, 2000નો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થશે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે। મિત્રો ટૂંક સમયમાં બજેટ પણ રજૂ થવાનું છે અને બજેટમાં પણ ખેડૂતોને હપ્તા વિશે કંઈક મોટા લાભો મળશે। ડિટેલમાં મિત્રો વાત કરું તો PM કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા માટે મિત્રો ખાસ અમુક જોગવાઈઓ પણ મિત્રો અપનાવવામાં આવી ગઈ છે। ખાસ તે તમારે પૂરી કરવી પડશે, તેની ડિટેલમાં વાત કરીએ તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત મિત્રો કરવામાં આવી ગયું છે। કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું ખેડૂતોને કહી દીધું છે। ખેડૂતોની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત કરવામાં આવી ગયું છે, જેને મિત્રો ખેડૂતનો 11 અંકનો એક નંબર મળે છે। આ રજિસ્ટ્રેશન ગામના VC પાસે મિત્રો તમે કરાવી શકો છો, જેના માટે તમારી પાસે આધાર કાર્ડની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો જરૂરી પડશે। હવે મિત્રો થોડા દિવસોમાં જ કેન્દ્રીય બજેટ મિત્રો રજૂ થવાનું છે, જેથી મિત્રો ખેડૂતોને એવી આશાઓ છે કે બજેટમાં ખેડૂતોને ભેટો મળશે, જેમાં 2000નો હપ્તો વધારવાની પણ જોગવાઈઓ થઈ શકે છે। ખાસ મિત્રો 2000નો હપ્તો વધીને 8 થી 10,000 સુધી કરવામાં આવે તેવી જોગવાઈઓ પણ થઈ શકે છે। ખાસ અત્યારે ખેડૂતો તેવી આશાઓ રાખીને બેઠા છે કે કેન્દ્રીય બજેટ રજૂ થશે તો આ 2000ના હપ્તામાં પણ વધારો કરવામાં આવશે, કેમ કે મિત્રો અત્યારે જે 2000નો હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે, તેમનાથી ખેડૂતોને કાંઈ વળતું નથી, પૂરતું ખાતર પણ તે પૈસાથી આવતું નથી, તો તેને
વધારીને મિત્રો 3000 અથવા 4 મહિનાના અંતરાલમાં 3000 અથવા 4000 કરવામાં આવી જાય તો ખેડૂતોને આ પૈસા એક ઝાટકે કંઈક ઉપયોગ પણ થઈ શકે છે। તો ખાસ હવે આપણે જોવાનું રહ્યું છે કે કેન્દ્રીય બજેટ રજૂ થાય છે ત્યારે શું ખેડૂતોને ભેટો આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ફાયદો તમને દર મહિને મળશે 20,500ની કમાણી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો હવે તમને દર મહિને મિત્રો ઘરે બેઠા 20,500ની સીધી કમાણી થશે। ખાસ મોટા સમાચાર છે, કેમ કે મિત્રો અનેક સ્કીમો અનેક યોજનાઓ ખેડૂતો માટે અને ખાસ આમ જનતા માટે મોદી સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી હોય છે, જેનો સીધો તમે લાભ લઈને ખાસ કરીને ઘરે બેઠા પણ કમાણી કરી શકતા હો છો। ખાસ મિત્રો તમને એવી સ્કીમ વિશે જણાવીશ જેમાં મિત્રો તમને 20,500ની સીધી કમાણી થવાની છે। ખાસ જણાવતું પોસ્ટ ઓફિસની SC/SS રોકાણકારો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે। મિત્રો આ સરકારી યોજનામાં 8.2% દરે શાનદાર વ્યાજ મળી રહ્યું છે, જે બેંકે FD કરતાં પણ વધારે છે। બેંકની FD હોય છે તેના કરતાં પણ વધારે છે। જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટમાં મિત્રો 30 લાખનું રોકાણ કરે છે તો તેને મિત્રો વાર્ષિક 24,000 એટલે કે વાર્ષિક મિત્રો 2,46,000 રૂપિયાની વ્યાજની આવક થાય છે અને મિત્રો દર મહિને 20,500ની પણ કમાણી મિત્રો આમાં થવાની છે। ખાસ મિત્રો જણાવું તો આ ગણતરી મુજબ રોકાણકારોને દર મહિને મિત્રો 20,500 રૂપિયાની નિયમિત આવક મળે છે, પરંતુ મિત્રો ખાસ તમારે મિત્રો 30 લાખનું રોકાણ કરવાનું છે ને વાર્ષિક મિત્રો 2,46,000 રૂપિયાની વ્યાજની આવક થાય છે। ખાસ મિત્રો આ માટે તમારે 30 લાખનું રોકાણ કરવું પડશે। આ સ્કીમમાં 5 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે અને ટેક્સમાં પણ છૂટ મળે છે। તો આ પોસ્ટ ઓફિસની યોજના અંતર્ગત તમે મોટો લાભ મિત્રો મેળવી શકો છો, જેમાં તમે અત્યારે FD કરીને પૈસા રાખતા હો છો તેમાં આમાં પણ મિત્રો 30 લાખનું રોકાણ કરીને તમારે FD કરાવી દેવાની છે। ખાસ તમને મિત્રો વાર્ષિક 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે, એટલે કે મંથલી મિત્રો તમારે 20,500 ઘરે બેઠા આવવા લાગશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ₹5માં રહેવા માટે મળશે હવે કર। ખાસ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ કરવામાં આવી ગઈ છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં મિત્રો 17 જગ્યાએ મિત્રો આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજનામાં શ્રમિકોને કડિયાના કાના મિત્રો હેઠળ 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં મિત્રો પાણી, રસોડું, વીજ, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ હશે। માત્ર ₹5 પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી મિત્રો આવાસ મળશે। 6 વર્ષ કે પછી વયની બાળકો માટે પણ કોઈ ભાડું લેવામાં આવશે નહીં। મિત્રો ખાસ જણાવું તો તમને હવે ₹5ના ટોકન દરે એટલે કે તમારું વ્યક્તિ દીઠ ₹5 ટોકનના દરે મિત્રો તમને ઘર રહેવા માટે મળી જશે। ખાસ સરકારની એવી જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ મિત્રો આવા આવાસ ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ નંબર પ્લેટની કિંમત છે કરોડો રૂપિયા। ખાસ મિત્રો સમાચાર આવ્યા છે મોટા, જેમાં મિત્રો હું તમને જણાવું કે તમારા નંબર પ્લેટ તમે જે અત્યારે ગાડીના લકી નંબર પ્લેટને લેવા માટે તમે તેમાં લાખો અને કરોડો રૂપિયા પણ ખર્ચી શકતા હો છો, કેમ કે તમારો લકી નંબર હોય છે। તેવી જ રીતે મિત્રો એક આવો નંબર છે જેને મિત્રો અત્યારે કરોડો રૂપિયા કિંમત લાગી રહી છે। ખાસ મિત્રો તમને જણાવીશ કે કયા આ નંબર પ્લેટની કરોડો રૂપિયા કિંમત લાગી, તો ખાસ મિત્રો જણાવું તો ભારતમાં કારનો ખૂબ જ ક્રેઝ ચરમસીમાએ છે। લોકો કાર માટે જ નહીં પરંતુ ચોક્કસ નંબર પ્લેટ લેવા માટે પણ કરોડો રૂપિયા લગાવવા માટે તૈયાર છે। ભારતીય કાર પ્રત્યે ખૂબ જ ક્રેઝી છે। ભારતીય બજારમાં દર મહિને મિત્રો અસંખ્ય કાર લોન્ચ થાય છે, પરંતુ કાર ખરીદવાની સાથે સાથે લોકો કારની ચોક્કસ નંબર પ્લેટ પ્રત્યે પણ ક્રેઝી જોવા મળી રહ્યા છે। હરિયાણામાં મિત્રો એક નંબર પ્લેટનું ઓનલાઈન ઓક્શન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો નંબર તમને જણાવું તો HR88B8888 એટલે કે મિત્રો HR લખેલું છે અને 2 8 પછી આવે છે, પછી B, પછી 8888 આવો નંબર મિત્રો છે। આ નંબર પ્લેટની સૌથી વધુ મિત્રો બોલી લાગી હતી। આના સાથે જ મિત્રો આ નંબર પ્લેટ ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે।
બુધવાર 26 નવેમ્બરના રોજ હરિયાણામાં યોજાયેલી હરાજીમાં આ નંબર પ્લેટ મિત્રો 1.17 કરોડ રૂપિયામાં વેચાઈ છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો આવી નંબર પ્લેટો પણ કરોડો રૂપિયામાં અત્યારે વેચાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે મફતમાં રિચાર્જ। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, કેમ કે મિત્રો અત્યારે મોદી સરકાર આપી રહી છે મફતમાં રિચાર્જ તેવો એક મેસેજ મિત્રો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકારની મોટી ભેટ, ભાજપ સરકાર બિહાર ચૂંટણીની જીતમાં અને ખુશીમાં ભેટ આપી રહી છે। લિંક ઉપર ક્લિક કરવાથી તમને મળશે 399 રૂપિયાનો મફત રિચાર્જ। ખાસ મિત્રો તમે આવી લિંકો ઉપર ક્લિક કરતા જ તમારી સાથે ફ્રોડ થઈ જતા હોય છે। ખાસ મિત્રો આવો એક સાઈડમાં મિત્રો તમે જોઈ શકો છો તેવો ખૂબ જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે। તમને ડિટેલમાં જણાવું તો મોદી સરકાર આપી રહી છે 399નું મફત રિચાર્જ। મિત્રો આવો મેસેજ તમને પણ મળ્યો હશે। ખાસ મિત્રો આવી કોઈ પણ પ્રકારની લિંક એટલે કે મિત્રો આવી લિંક નહીં હોય, પરંતુ આવી રીતના બીજી પણ મિત્રો લિંકો લોભામણીની આવતી હોય છે, તો ખાસ કરીને અત્યારે વોટ્સઅપમાં બહુ જરૂરી આ લિંકો શેર કરવામાં આવી રહી છે, પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં મોદી સરકાર દ્વારા આવે તો પહેલાં તેમના દ્વારા જ મિત્રો જણાવવામાં આવી જશે। આ પોસ્ટમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બિહાર ચૂંટણીની જીતમાં અને ખુશીમાં ભાજપ સરકાર આપી રહી છે બધાને મફત રિચાર્જ। આ બધું મિત્રો જૂઠું છે, ફ્રોડ છે। આવી લિંકો પર ક્લિક કરવાથી કાંઈ મળતું નથી। આવી લિંકોથી તમારું વોટ્સએપ પણ હેક થઈ જશે અને તમારી પ્રાઇવેટ જે પણ સિક્યુરિટીમાં રાખેલી વસ્તુઓ, તમારા મોબાઈલમાં રાખેલા ડેટા પણ હેકર પાસે પહોંચી જતા હોય છે। તો મિત્રો આ એક ફેર મેસેજ છે। આવા અલગ રીતે મિત્રો ખૂબ જ મેસેજો વાયરલ થતા હોય છે, તો કોઈ ખોટી રીતે મિત્રો આવા મેસેજો અને લિંકો ઉપર ક્લિક કરવાનું નથી અને કોઈને પણ મિત્રો શેર કરવાનો નથી મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકો આપી રહી છે સસ્તી લોન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો ઘણા લોકો ઘર ખરીદવા માટે બેંકોમાંથી હોમ લોન લેતા હોય છે। વિવિધ બેંકો અલગ અલગ વ્યાજ દરે લોન આપે છે। જો તમે પણ લોન લઈને ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે હોમ લોન માટે અરજી કરતા પહેલા બધી બેંકો વ્યાજ દરોનું સંશોધન કરવું જોઈએ। જો તમે જાહેર ક્ષેત્રમાં બેંકમાંથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે તેમના દરો પણ મિત્રો જાણવા જોઈએ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો 7.50% મિત્રો દરે હોમ લોન આપી રહી છે, એટલે કે મિત્રો સ્ટેટ બેંક અત્યારે 7.50% વ્યાજે લોન આપે છે। કેનેરા બેંક મિત્રો થોડો ઓછો છે, જેમાં મિત્રો 7.40%, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક મિત્રો 7.45% વ્યાજે દરે લોન આપે છે। બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી હોમ લોન 7.35% વ્યાજે ઉપલબ્ધ છે। હોમ લોન શોધવા માટે તમે મિત્રો આ બેંકોને સારી રીતે જોઈ શકો છો કે કેટલા ટકે ત્યારે આપણને લોન મળી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીના રાજ્યમાં વિકાસ થયો ડબલ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મિત્રો આમ જનતાનું એવું કહેવું છે કે મોદી આવ્યા બાદ મિત્રો ખૂબ જ ભારતમાં વિકાસ થયો છે, અનેરી યોજનાઓ મિત્રો અમલમાં આવી છે, અમને સીધો તેનો લાભ મળતો થઈ ચૂક્યો છે। અમિતભાઈ શાહે આ સંદર્ભમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારી યોજનાઓ ગરીબો નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો પણ કરે છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલથી જનકલ્યાણકારી અને વિકાસના કામો થયા છે તે યોજનાકીય લાભો લોકોને મળીએ તે અભૂતપૂર્વ લાગી રહ્યું છે। કેમ કે મિત્રો સરકાર પહેલાં પણ હતી ને અત્યારે પણ છે। પહેલાં મિત્રો વિકાસ એટલો નહોતો, અત્યારે વિકાસ મિત્રો ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે અને અત્યારે માણસોને અને ખાસ કરીને ખેડૂતોને અનેક મિત્રો લાભો પણ જોવા મળી રહ્યા છે તેવું અમિતભાઈ શાહે જણાવ્યું હતું। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। તમારા મંતવ્ય પ્રમાણે તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો અને મળીશું નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।